मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सता परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीमुपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, मुरब्बीओने नमस्कार, मुमुक्षोने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 427 मुंबई महासुद नोम गुरु विक्रम संवत 1949 तारीख 26/1/1893। ओम पंच परमेष्ठी सहजात्म स्वरूपने परम कृपाळु देवे मूर्धन्य स्थाने स्थान आप्युं छे। पत्रनी शरूआतमां ज बराबर सेंटरमां पहेला ज पंच परमेष्ठीनुं स्मरण कर्युं छे। तमो सर्व मुमुक्षुजन प्रत्ये नम्रपणे यथायोग्य प्राप्त थाय। निरंतर ज्ञानी पुरुषनी सेवाना ઈચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ। આટલું વિચારીએ। परम पूज्य श्री अंबालाल भाई ने पत्र लख्यो है कि तमो सर्व मुमुक्षुजन प्रत्ये नम्रपणे यथायोग्य प्राप्त थाय। आ नम्राति नम्र पुरुष है, मोटा पुरुषनो विनय ज कोई जुदो है कि तमे सौ मुमुक्षुजन प्रत्ये विनय यथायोग्य प्राप्त थाय, नम्रपणे यथायोग्य प्राप्त थाय। एटले शुं कहेवुं छे? याद, स्मरण, आत्मस्मरण, प्रभु स्मरण कांई ज नथी लख्युं, पण यथायोग्य जेनी जेवी योग्यता छे ते प्रमाणे अने नम्रपणे प्राप्त थाय। આપણે પણ ઘણીવાર બોલીએ સાંભળીએ છીએ કે અમારું નમ્ર મંતવ્ય છે, અથવા આમ હું નમ્રપણે માનું છું। ચોક્કસપણે માનતા હોય, દૃઢપણે માનતા હોય, પોતાનો આગ્રહ કે માન્યતાનું પ્રતિપાદન સમર્થન જોરદાર કર્યું હોય, અને તેમ છતાં છેલ્લે કહેવાનું મન થઈ જાય કે હું નમ્રપણે આમ માનું છું। તો અહીંયા કૃપાળુ દેવે મુમુક્ષુજન પ્રત્યે यथायोग्य प्राप्त करवानुं कह्युं छे, नम्रपणे कह्युं छे। केम के नम्रता ए मोटो सद्गुण छे, विनय ए मोक्षे जवानुं मोटुं द्वार छे, मोटुं साधन छे। निरंतर ज्ञानी पुरुषनी सेवाना ઈચ્છાવાન एवा अमे छीए। ज्ञानी पुरुषनी सेवाना ઈચ્છાવાન अमे छीए। कोण लखे छे? परम कृपाळु देव। अमे तो समय समये सदाकाळ निरंतर एक समय मात्रનું પણ અંતર ન આવે એવી રીતે જ્ઞાની પુરુષની સેવા જ ઈચ્છીએ છીએ, એના ઈચ્છાવાન એવા અમે છીએ। એટલે કે અમે અમારું ચાલે, કૃપાળુદેવ કહે છે જાણે કે અમારું ચાલે તો અમે જ્ઞાનીની સેવામાં જ હોઈએ, જ્ઞાનીની નિશ્રામાં હોઈએ, જ્ઞાનીના સાનિધ્યમાં સંગતિમાં હોઈએ, એની પાછળ જ પડ્યા હોઈએ, એનો કેળો કે છેડો મૂકીએ નહીં। પરંતુ અત્યારે શું છે, એવી ઈચ્છા હોવા છતાં તથાપિ તો પણ આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ। કાળ દુષ્મ છે, વિષમ છે, દુઃખે કરીને મુશ્કેલીએ કરીને ધર્મ પ્રાપ્ત થાય એવો છે, એટલે પરમ દુષ્મ દેખીએ છીએ। તો એવા કોઈ જ્ઞાની પુરુષ અમારે માથે હોય એવા અમને દેખાતા નથી, એમ કૃપાળુદેવ લખે છે। પરમ દુઃખે મળે તો થાય, મહા મહેનતે મળે તો એ પણ અત્યારે લાગતું નથી। એમણે બીજી જગ્યાએ પણ લખ્યું છે કે દૃષ્ટિ કરતાં જણાય છે કે એવો કોઈ અન્ય પુરુષ નજરમાં આવતો નથી, નાખી નજર ક્યાંય પહોંચતી નથી। એટલે જ પછી આ લખનાર ઉપર જ કલમ ઠરે છે, મન ઠરે છે કે ઈચ્છા જણાય છે કે આ લખનાર કે આ બોલનાર એણે જ કંઈક કહેવું પડશે, લખવું પડશે, એમ કૃપાળુદેવે પોતાના સંબંધી કહ્યું છે। આટલા ધુરંધર આચાર્ય ભગવંત લાગે, ઉપાધ્યાય ભગવંત હોય, મુનિ હોય, કોઈ ઓછા નહોતા। આટલા સંઘાડા ગચ્છ સંપ્રદાય હોવા છતાં એમાંના કોઈ પ્રત્યે એમને ન લાગ્યું કે જેથી કરીને તેઓ કલ્યાણ કરી શકે।
એટલા માટે એમ થયું કે ચાલો હવે તો અમ થકી કલ્યાણ આ કાળમાં કોઈનું સૃજિત હશે, વર્તમાન કાળમાં કોઈ જીવોનું કલ્યાણ થવું સૃજિત હશે, તો અમ થકી એ પત્ર જ્યારે આવ્યો ત્યારે આપણે 397-98માં યથાશક્તિ ચર્ચા કરી છે. આજે આગળ જઈએ કે એથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તો અમને તો એવા જ્ઞાની પુરુષના આશ્રયે જેની સ્થિર બુદ્ધિ થઈ છે, એટલે લખવાની શૈલી વિચારવા જેવી છે. અંબાલાલભાઈ વગેરે મુમુક્ષોને લખાયું છે, એમાં અંબાલાલભાઈ મુખ્ય છે. તો કે તમને બધાને અમારા જેવા એટલે કે કૃપાળુ દેવા જ્યાં જ્ઞાની પરમાત્મા વિશે સ્થિર બુદ્ધિ થઈ છે, થોડીક દશાની પ્રતીતિ તો આવી છે, એટલે એ સ્થિરતા આવી છે. એવા મુમુક્ષુજનને વિશે એટલે કે તમારા વિશે, આપ લોકો અંબાલાલભાઈ અને બીજા જે કોઈ છે તેમને વિશે સત્સંગપૂર્વક ભક્તિપૂર્વક રહેવાની પ્રાપ્તિ. તો તમારા જેવા સાથે જો સત્સંગ થાય, ભક્તિ થાય અને રહેવાનું બને તો એ સૌભાગ્ય માનું છું, મહાભાગ્યરૂપ ગણું છું. આ પણ મોટા પુરુષનો વિનય છે કે નાના બાળકને કે ચાલ ચાલ તને બતાવું, મને ગમે છે માટે લઈ જાઉં, મને ગમે છે, મને ચાલે છે, મને જોઈએ છે એમ નહીં, પણ સામા જીવની દશા પ્રમાણે, લેવલ પ્રમાણે એના જીવા જીવડા થઈને ચાલ તને લઈ જાઉં, ચાલ તને ઘેર પહોંચાડું, એવી રીતે કહે છે. ચાલતા તો આવડે જ છે, ચાલવાનું તો ચાલનાર બાળકે જ એના પગેથી ચાલવાનું છે, તેડીને લઈ જતા નથી, પણ આંગળી પકડીને માર્ગ બતાડીને સુજાડીને લઈ જતા હોય. એવી રીતે કહે છે કે તમારા જેવાના સંગમાં રહેવાનું હોય, મુમુક્ષુની સાથે સત્સંગ ભક્તિ કરવાનું હોય તો મારું પણ મહાભાગ્ય છે. તથાપિ હાલ તો તેથી વિપર્યય પ્રારબ્ધ ઉદય વર્તે છે, તો પણ તેમ છતાં અત્યારે તો અમને વિપર્યય એટલે વિરુદ્ધ, આથી જુદો કરતાં આથી વિરોધાભાસી છે તેવું પ્રારબ્ધનો ઉદય વર્તે છે. હું ક્યાં અને તમે ક્યાં, તમે ત્યાં, હું અહીંયા. અને મુંબઈથી લખાયેલો પત્ર છે. અંબાલાલભાઈ વગેરે મુમુક્ષુઓ ખંભાત તીર્થે પધારે છે. તો હવે ક્યાંથી બેણ પડે? તથાપિ તો પણ સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે. અમારા વિશે તો સત્સંગ ને સત્સંગ જ છે. અમારા ધ્યાનમાં, અમારા આત્મામાં તો સત્સંગ સિવાય કોઈ બીજી વાત નથી. એટલે અમારો આત્મા એમાં જ વસી રહ્યો છે. યાને કે મને, મારા આત્માને તો મારા આત્માનો જ સત્સંગ થઈ રહ્યો છે, ચાલુ છે. તથાપિ તો પણ ઉદયાધીન સ્થિતિ છે અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તબ મુમુક્ષુજનની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. પણ મારો ઉદય એવો છે, પ્રારબ્ધનો ઉદય એવો છે અને મારા આત્મ પરિણામ એવા વર્તે છે કે તમે બધા મુમુક્ષુઓના પત્રની પહોંચ પણ હું માંડ આપી શકું છું, એ પણ ઢીલમાં પડે છે. માંડ લખી શકું છું. સવિસ્તર પ્રત્યુત્તર તો પાઠવી શકતો નથી, પણ પૂછાવેલા પ્રશ્નોના જવાબ પણ આપી શકતો નથી. જાતે પ્રત્યક્ષ રૂબરૂ પણ સત્સંગમાં આવી શકતો નથી, સત્સંગ કરાવી શકતો નથી. પરંતુ જે પહોંચ આપવાની છે એ પણ મહા મહેનતે, મહા મુશ્કેલીએ વચ્ચે વિલંબ જાય છે, ઢીલમાં પડે છે, પછી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. મારી ગમે તે સ્થિતિ હોય, ગમે તે સંયોગ હોય, ગમે તે ઉદય હોય, ગમે તે પ્રારબ્ધ ઉદય હોય, પણ મારા અપરાધ યોગ્ય પરિણામ નથી. એટલે કે આત્માને આરાધના ચાલુ છે, વિરાધના કરતો નથી, પણ અપરાધ થાય એવા પણ પરિણામ મારા નથી. એટલે કે થોડુંક જ ઓછું છે કે કાંઈ ઓછું જ નથી. અપરાધ, માન, અપમાન, માનથી જુદું. થોડુંક માન કરવા કરતાં, આપવા કરતાં થોડુંક ઓછું હોય તો પણ અપમાન કહેવાય, અને બિલકુલ વિરુદ્ધ હોય, અનાદર હોય તો પણ અપમાન કહેવાય. એવી રીતે આરાધના નથી એમ નહીં, આરાધના છે. વિરાધના છે, વિરાધના નથી. તો વચ્ચે શબ્દ આવ્યો તે અપરાધ, તો કે આત્માની આરાધનામાં કંઈ અમારે ઓછું નથી. હું કંઈ અપરાધી, દોષવાન, ગુનેગાર, કસૂરવાન નથી. મારી કોઈ ભૂલ નથી. મારા પરિણામ આત્માને જ ભજે છે. હું આત્મામાં જ છું, આત્મામાં સ્થિતિ છે. એટલે અપરાધ યોગ્ય પરિણામ નથી. અને કોઈક પત્રમાં પાછળથી આવશે કે અમ જેવાને પણ હજી વ્યવસાય કરવો પડે છે, તો આપણે એક વિશેષ અપરાધીની પેઠે આરાધન કર્યા જઈએ છીએ, પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ. વિશેષ અપરાધીની પેઠે તે વખતે એવા પરિણામ કે એવા સંજોગ નિમિત્ત છે કે છોડવું છે, છૂટવું છે, વાત થઈ ગઈ છે, તો પણ હજુ આટલા દિવસ કે આટલા મહિના બાકી છે, આટલા અઠવાડિયા બાકી છે, તો કેટલા બધા સમય થયા. તો જાણે કે અમારા પરિણામમાં આ કચાશ હોય કે મંદતા હોય એવું લાગે છે. અમે પણ ગુનેગાર કહેવાઈએ, ભગવાનના કે આત્માના ગુનેગાર કહેવાય કે હજુ અમે નિવૃત્તિ લીધી નથી. આટલી બધી નિવૃત્તિની વાત કરું છું, લખું છું. મનથી નિવૃત્ત હોવા છતાં સ્થૂળ દૃષ્ટિએ, બાહ્ય રીતે, દ્રવ્ય અપેક્ષાએ હું નિવૃત્ત નથી. તો અહીંયા ચોખ્ખું લખે છે કે એવા કોઈ અપરાધ યોગ્ય પરિણામ નથી.
હું કોઈ ભૂલ, દોષ, ગુનો, અપરાધ, કસૂર કરતો નથી, કાંઈ નથી. હવે આ પત્ર અંબાલાલભાઈને મળે છે, એટલે કે મહાસુદ નોમ ગુરુ, એટલે કે તારીખ 26/1/1893 દિવસે લખાયેલો પત્ર અહીં પૂરો થાય છે. હવે અંબાલાલભાઈને એ પત્ર ક્યારે મળે છે એ જોઈએ. તો બીજા જ દિવસે મળી જાય છે. અને પછી પાછું અંબાલાલભાઈ શું પત્રનો જવાબ આપે છે એ વિચારીએ, કારણ કે આપણને અંબાલાલભાઈનો ઓરિજિનલ પત્ર મળેલો છે. એટલે એ પત્ર વાંચીએ અને પછી 428માં ફરીથી કૃપાળુદેવ અંબાલાલભાઈને શું પ્રત્યુત્તર પાઠવે છે એ વિચારીએ. તો અત્યારે અંબાલાલભાઈને આ પત્રમાં કેટલી સમજ સૂઝ આવી જાય છે એ જોવાનું છે. આપણે આપણી રીતે અર્થઘટન કર્યું, અંબાલાલભાઈ શું કહે છે તે લખીએ, વિચારીએ. તો અંબાલાલભાઈનો પત્ર છે, આ નોમનો પત્ર છે, 10મને દિવસે મળ્યો હોય અને 11ને દિવસે અંબાલાલભાઈ જવાબ આપે છે. મહાસુદ 11, વિક્રમ સંવત 1949, તારીખ 2 વધી જાય છે એટલે તારીખ 28/1/1893. સત પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર. પરમ કૃપાળુદેવને પ્રભુશ્રી ભગવાન કહે છે. સત પ્રભુશ્રીને ત્રિકાળ નમસ્કાર. આગળ લખે છે, પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ પૂજ્ય સાહેબજી સતપ્રભુશ્રી, એટલે કે પંચ પરમેશજીને નમસ્કાર કર્યા, સિદ્ધ ભગવંતને કર્યા, આર્યન પ્રભુને કર્યા. હવે કૃપાળુદેવને સંબોધીને કહે છે પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ પૂજ્ય સાહેબજી સતપ્રભુશ્રી, આપના પવિત્ર હસ્તનો લખેલ પત્ર પરમ કૃપામય, પરમ દયામય ભરેલો, જે અત્યારે આપણે વાંચ્યો તે વચનામૃતજી પત્રાંક 427 એ મળ્યો છે. તે વાંચી અતિ આનંદ થયો છે. એવી જ રીતે બાળક ઈચ્છે છે તે દયા કરશો. આજે તો અતિ આનંદ થઈ ગયો, પણ હવે પછી પણ કૃપા કરીને આવી દયા રાખીને મને આ પ્રમાણે કરશો, મારી એવી ઈચ્છા છે. હે પ્રભુ, આપે તો બહુ જ દયા કરી, આપની તો અનંતી કૃપા છે, પણ આ અનાથ પામર બાળ સંસાર કે રૂપી સમુદ્રમાં તણાઈ જતાને સહાય દેવા ઈચ્છા જણાવી, અગ્નિમાં બળી જતાને શીતળતા આપવા કૃપા કરી, આ માયાના પ્રપંચમાં રાચી રહેલા છોરુનો હાથ પકડી આપે દયા કરી. છોરું લખે છે, અહીંયા તો કોપી કરવાની હોય અને છોરું લખવાનું હોય તો પણ ગમતું નથી. એમ થાય કે છોરું કેવો શબ્દ છે, હવે તો બહુ કોઈ લખતુંય નથી, બોલતુંય નથી. અથવા તો બાળ લખવાનું હોય તો એમ થાય કે થોડા આપણે બાળકને બાળક છીએ, પણ બાળક જ છીએ. અનંત બહુ થઈ ગયા તો પણ પ્રભુ પાસે પામ્યા નથી ત્યાં સુધી પામર અજ્ઞાની બાળક જ છીએ. તો હે પ્રભુ, આપે ઘણી કરુણા કરી, ઘણી દયા કરી, કૃપા કરી. આ સંસાર સમુદ્રમાં હું તણાઈ જતો હતો, એને સહાય દેવા ઈચ્છા જણાવી કે ચાલ મોક્ષે લઈ જાઉં, ચાલ સંસારના દરિયામાંથી, ભવના સાગરમાંથી બહાર કાઢું. આ માયાના પ્રપંચમાં એની પહેલાં લખે છે અગ્નિમાં જો બળી જતાને શીતળતા આપવા કૃપા કરી છે. તો હું સંસારનો દરિયો કીધો, પછી સંસારનો દાવાનળ કીધો છે કે એમાં હું બળી રહ્યો હતો, એમાંથી પણ મને શીતળતા આપવા, ઠંડક આપવા કૃપા કરી. પછી આ માયાના પ્રપંચમાં રહેલા છોરુને, માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, એમ એક પત્રની શરૂઆત જ હતી. એ માયાનો પ્રપંચ અંબાલાલભાઈને પણ લાગી ગયેલો છે ને અંબાલાલભાઈ એકરાર કરી રહ્યા છે કે માયાના પ્રપંચમાં પડેલાને આ છોરુનો હાથ પકડી આપે દયા કરી. જુઓ કેટલી કબૂલાત છે. આપણે તો એમ કહી દઈએ કે અમે તો સંસારમાં એમ જ હોય ને, અમે તો સંસારી, એનું પાછું જાણે ખાંડ ખાતા હોય, ગૌરવ લેતા હોય એવી રીતે વાત કરીએ. જ્યારે અંબાલાલભાઈ કેટલું નતમસ્તકે વાત કરે છે, વિનમ્ર ભાવે વાત કરે છે. અલ્પજ્ઞને આપ સર્વજ્ઞે સત્સમાગમ થોડા વખત માટે કરવા જણાવ્યું, તે વાંચી પરમ હર્ષ થયો છે. અહીંયા કૃપાળુદેવ લખે છે કે જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે, જેની એવા મુમુક્ષુજન વિશે, એટલે કે અંબાલાલભાઈ વગેરે. તો અંબાલાલભાઈ કેવો જવાબ આપે છે એ સરસ રીતે મૂકે છે કે મારા જેવા અલ્પજ્ઞને આપ સર્વજ્ઞ, એટલે કે કૃપાળુદેવને સર્વજ્ઞની પ્રતિથી છાપ જે કયો તે એમના તરફથી એમનો ભાવ વ્યક્ત થઈ ગયો કે સર્વજ્ઞે સત્સમાગમ થોડા વખત કરવા માટે પણ જણાવ્યું, તે વાંચી પરમ હર્ષ થયો છે. જુઓ, કૃપાળુદેવ એમ લખીએ કે સત્સંગમાં રહેવાનું છે તો મહાભક્તિ છે, ભક્તિરૂપ ભાગ્યવાન છે એમ જાણીએ છીએ. તો સામે અંબાલાલભાઈ પણ આવું લખે છે કે મને પણ પરમ હર્ષ થયો છે. તો હે કૃપાનાથ, આપની મરજી પ્રમાણે જે વખતે જે મુકામે જણાવો તે વખતે ત્યાં આપની હજુરમાં આવવા આ બાળક તૈયાર છે. આ પત્રનો આવો અર્થ થાય એમ આપણે વાંચીએ છીએ તો વિચાર કરતા થઈ જઈએ છીએ કે આનો જવાબ આવો આપવાનો. જેમ એમણે લખ્યું કે તમારી સત્સંગ ભક્તિમાં રહેવાનું મન થાય છે કે હોય તો સારું, એવી રીતે અંબાલાલભાઈ પણ કે મને પણ એવું મન છે કે પરમ હર્ષ થાય છે, એટલું લખીને રહી જઈએ, એટલું સમજી શકીએ. તો અહીંયા તો અંબાલાલભાઈથી આગળ કહે છે કે હે કૃપાનાથ,
આપની મરજી પ્રમાણે, એટલે મારી ઈચ્છા પ્રમાણે, મારી અનુકૂળતા પ્રમાણે નહીં કે મને આટલા દિવસ ફાવશે અને આટલી તારીખ અનુકૂળ છે, એમ નહીં. પણ આપની મરજી પ્રમાણે જે વખતે, જે સમયે, જે મુકામે, એટલે જે સ્થળે, જે ક્ષેત્રમાં જ્યાં જણાવો ત્યાં આપની હજુરમાં, સેવામાં હું ઉપસ્થિત રહી જઈશ. આ બાળક તૈયાર છે, તો કૃપા કરી છોરુને ઈચ્છા અનુસાર જણાવશો. હાલ એ જ આપના પત્રની રાહ જોઈને બેઠો છું. છોરું યોગ્ય કામ સેવા ફરમાવશું. અત્યારે તો આટલું જ, અને કૃપા કરીને મને પત્રની રાહ જોઈને બેઠો છું. જ્યારે આપણે કહીએ કે સત્વરે વળતી ટપાલે પત્ર લખવા મહેરબાની કરશોજી, કૃપા કરશોજી, એમાં ગર્ભિત રીતે આપણે આદેશ કે આજ્ઞા આપી દઈએ છીએ જ્ઞાની પુરુષને કે જલ્દી લખજો, જલ્દી આવજો, જલ્દી કરજો. વળતી ટપાલે જ જોઈતું હોય. આપણામાં તો ઉતાવળ પૂરેપૂરી, અધીરજ, ધીરજનો પૂરો અભાવ છે. એટલે કે દોડા દોડમાં જ સમજ્યા છીએ અને સામે પણ કહી દઈએ કે જલ્દીમાં જલ્દી ફોન કરજો, પહોંચીને તરત જ ફોન કરજો. એટલે પણ શું જ્ઞાની પુરુષને કાંઈ બીજું હોય કે નહીં? અથવા તો એમને કાંઈ આપણે આદેશ આજ્ઞા કરાતી હશે, હુકમ કરાતા હશે? તો અહીંયા લખે છે કે કૃપા કરી છોરુને ઈચ્છા અનુસાર જણાવશો. હાલ એ જ આપના પત્રની રાહ જોઈને બેઠો છું. એટલે પત્રની રાહ જુએ છે, પણ એમ નથી લખતા કે તરત જ લખીજો અથવા તરત જ જવાબ આપજો. છોરું યોગ્ય કામ સેવા ફરમાવશો. મારે યોગ્ય જે કંઈ કામકાજ હોય તે લખશો. પાછું ફરીથી લખે છે, મા બાપ આપ તો સમયના જાણશો. આપણે માવતર સમાન કહીએ અહીંયા તો કે મા બાપ જ, મા બાપ, હે મા બાપ લખવાની બદલે મા બાપ તમે તો, એટલે આપ તો સમયના જાણશો. સમય એટલે અવસરના જાણકાર, સમય એટલે પ્રસંગોચિત જ્ઞાન છે, સમય એટલે આત્માના જાણકાર છો. એટલે કે આત્માને જાણી લીધો છે. સમયજ્ઞ કહીએ છીએ, જેમ આપણે આત્મજ્ઞ કહીએ એમ સમયજ્ઞ કહીએ છીએ. વખતના વિચારણહાર છો. વખત વર્તીને ત્રણેય કાળ જાણી કરીને, ત્રણેય કાળ તો મારાથી કહેવાય જાય છે, અહીંયા અંબાલાલભાઈએ વખતના વિચારણહાર લખ્યો કહ્યું છે. એ જ્ઞાની પુરુષ ત્રણેય કાળ જાણીને આજ્ઞા આપતા હોય છે. કોઈ જીવને આજ્ઞા આપવી એટલે જેવા તેવાના ભાર છે જ નહીં, ગજા જ નથી, એથી ઉતરતું ચાલે જ નહીં. એમને ત્રણેય કાળનું જણાય છે કે આ બાળકના અથવા સામેના જીવને હિતકારી છે, એના ભવિષ્યમાં ચોક્કસ હિતકારી છે, એ પાડી શકે એમ છે, આદેશ લઈ શકે તેમ છે. એવી બધી સમર્થતા ભાળીને, દેખીને, પછી વિચાર કરીને જ્ઞાની પુરુષ આજ્ઞા આપે. તો કહે છે આપ તો વખતના વિચારણહાર છો. કેમ કે આગળ સમયના જાણછો આવી ગયું છે, તો પાછું લખ્યું વખતના વિચારણહાર છો. ભલું કર્યું કે આવા વખતમાં આ અલ્પજ્ઞ અનાથ બાળકને આપે સમાગમ કરવાની ઈચ્છા જણાવી. એટલે આ પોતાની અનાથતા અને પોતાની પામરતા અને પોતાની મૂળતા જણાવે છે, કબૂલ કરે છે કે હું અનાથ છું, પણ હવે તમારા પર શ્રદ્ધા પ્રતીતિ થઈ છે, તો નાથ અને હજુ તમારો જ ધર્મ તમને જ અંગીકાર કરી, સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવવાણી જાણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાહ્ય સાસે. એટલે તમારું જ શરણું છે અને હું તો અનાથ છું, પણ હવે નાથ થઈશ, તો આપે સમાગમ કરવાની ઈચ્છા જણાવી. ભલું કર્યું. નહીં તો આ મૂઢ જીવને ઘણા વખતના વિયોગમાં રહેલા, માયાની સંગતિથી માયારૂપ થઈ ગયેલા, તેના ઉપર આપે સમયાનુસાર ઘણી કૃપા કરી, દયા કરી છે. આ જીવ તો માયાના આવરણમાં જ છે, દિશામૂઢ થઈ ગયો છે, અને ઘણા વખતના વિયોગથી પાછી માયાની સંગતિ લાગી ગઈ છે. સંગતિ તો હજી દૂર કહેવાય, હું જ માયારૂપ થઈ ગયો છું. કપટ કર્યું એમ નહીં, હું જ કપટી, મારું જ બીજું નામ કપટી. અહીંયા માયા કપટ એટલે માયા કપટ, ખોટું બોલવું, છેતરવું, એવા અર્થ કરવા કરતાં માયા પ્રપંચ એટલે જે 5 ઇન્દ્રિયના વિષયો, એનો વિસ્તાર અને આખું જગતમાં જે માયા છે અથવા મિથ્યાત્વ છે એ કેવું છે. કે માયા એટલે અંબાલાલભાઈને બીજી શું માયા હોય? કૃપાળદેવથી શું છુપાવવાનું હતું? એમના પર તો શ્રદ્ધા પ્રતીતિ આવી ગઈ છે, તેમ છતાં શરૂઆત છે હજુ, એટલે પાકું કરે છે અને લખે છે કે મને તો મૂળતા છે, માયા છે, મમત છે, મિથ્યાત્વ છે, જે કયો તે આ બધું છે. કેમ કે સ્નેહીજનોની વચ્ચે રહેવાનું છે, સંયુક્ત કુટુંબ છે, સંયુક્ત પરિવાર છે, પોતે દત્તક આવેલા પુત્ર છે, એટલે એ પિતાશ્રીની પણ જવાબદારી છે, માતા પિતાની છે, પત્નીશ્રીની છે, વગેરે છે. તો હવે સંસાર ભોગવવો, માણવો ગમતો નથી, તેમ છતાં આ બધી જવાબદારી છે, વ્યવસાય વગેરેમાં રહેવું પડે છે. તો એમ લાગે છે કે હું માયામાં જ પડ્યો, માયામાં ખોવાઈ ગઈ, માયા જ મને લઈ ગયો, એવું બધું થાય છે. એટલે માયાની સંગતિથી માયા રૂપ થઈ ગયેલો, મારું બીજું નામ જ માયા, જાણે કે સંસાર જ બીજું નામ થઈ ગયું છે, એવો આ અંબાલાલ છે. એમ તેના ઉપર આપે સમયાનુસાર, એટલે કે વખત વિચારીને, પડવું હતો ત્યાં ઝાલી લીધો, પકડી લીધો, એટલે ઠેકાણે પાડી દીધો છે. એવી કૃપા કરી, ઘણી દયા કરી છે. લિખિત અંક
છોરું અંબાલાલના વિધિપૂર્વક પ્રતિ સમય વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. હું તો પ્રતિ સમય નમસ્કાર કરું છું. અંબાલાલભાઈનું લખવાનું કેવું છે, સમયે સમયે કરું છું, પ્રતિ સમય કરું છું. પણ તમને મારી ફુરસદ હોય કે નહીં નમસ્કાર ઝીલવાની, સ્વીકારવાની, એટલે વારંવાર નમસ્કાર સ્વીકારશોજી. કદાચ થોડી વાર ભૂલી જાઓ તો વાંધો નથી, પણ વારંવાર નમસ્કાર. નહીંતર એમાં સમય સમયે મને યાદ રાખજો એમ લખ્યું નથી. હર પડે યાદ કરનાર એમ લખે, હર પડે કે હર ઘડીએ કોઈ યાદ કરતું ન હોય, કાંઈ વિચારતું ન હોય. તેમ છતાં આપણે લખવા ખાતર લખીએ. અહીંયા તો અંબાલાલભાઈ મેન્ટ ઇટ, એટલે બરાબર આશય સમજાવ્યો છે કે હું તો સમય સમયે જ વંદી રહ્યો છું. ભાવાત્મક નમસ્કાર છે, સમયાત્મક નમસ્કાર છે, ત્રિવિધ વંદન છે. પણ તમે નમસ્કાર મારા સમય સમયના ન સ્વીકારો તો વારંવાર તો સ્વીકારજો, અવારનવાર તો સ્વીકારશો. અહીંયા આ પત્ર પૂરો થાય છે. કેટલું સમજી શક્યા છે અને કેવી કામ સેવા માટેની વિનંતી કરે છે. વિનંતી કરતાંય આવડવી જોઈએ એમ આપણને લાગે. પત્રાંક 428, મુંબઈ, મહાવત ચોથ, વિક્રમ સંવત 1949, તારીખ 5/2/1893. હવે પરમ કૃપાળુદેવ પરમ પૂજ્ય અંબાલાલભાઈને 2 જ દિવસ પછી જવાબ આપી દે છે. એ કયો છે, વાંચીએ. શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો શ્રી અંબાલાલ વગેરે. વિશેષણ જ વગેરે એટલે અંબાલાલભાઈ સહિત જે મિત્ર મંડળ, સત્સંગ મંડળ બેસે છે તે બધાને લાગુ પડે છે. ખંભાતવાસી મુમુક્ષુજનોને લખાયેલો પત્ર, જેમાં પ્રધાનપણે અંબાલાલભાઈ છે. એમાં વિશેષણમાં શું મૂક્યું? શુભેચ્છા સંપન્ન. શુભેચ્છા શું? તો કે શુભ એટલે મંગળ, શુભ એટલે કલ્યાણ, શુભ એટલે સારું, અને એક જ શુભ છે જગતમાં મોક્ષે જવું તે. એ જ મંગળ છે. મંગળ ગ્રહ કોઈને નડી શકે નહીં, નામ જ એનું મંગળ છે. પણ આપણે એમ કહીએ કે મંગળ નડે છે વગેરે વગેરે. અહીંયા શુભ કહેતા મોક્ષની ઈચ્છા છે, મંગળ કામની ઈચ્છા છે, કલ્યાણ કરવાની જેને ઈચ્છા થઈ છે તે મુમુક્ષુજનો. એટલે આત્મજ્ઞાનની 7 ભૂમિકા કહેવાય. એ 7 ભૂમિકામાં પહેલી ભૂમિકા તે શુભેચ્છા છે. એટલે કે મોક્ષે જવાની, કલ્યાણ કરવાની ઈચ્છા થાય, કંઈક સારું કામ કરવાની ઈચ્છા થાય, એનું નામ જ શુભેચ્છા. અને તમને શુભેચ્છા તો થઈ છે. જગત આખામાં તરવાના કામી કેટલા. આજે પણ વિચાર થાય, ત્યારે પણ વિચાર થતો કે મોક્ષે જ જવું છે, સંસાર સાગરથી પાર ઉતરવું છે, સંસારથી છૂટી જવું છે, તરી જવું છે. એટલી ઈચ્છાવાળા, ખરી ઈચ્છાવાળા, માત્ર તે ઈચ્છાવાળા પણ જગતમાં, ભારતમાં નહીં, ગણ્યા ગાંઠિયા મનુષ્યો જ છે. દેખીતી રીતે મોટો સમુદાય લાગે, હજારો માણસો, જાણે કે લાખો માણસોને તરવું છે એમ લાગે, પણ બધા મુમુક્ષુ નથી, બધા આત્માર્થી નથી, બધા શ્રાવક શ્રાવિકા પણ નથી. એમ આપણે સમજીએ છીએ, સ્વીકારવું પડે છે. જો હોય તો મોક્ષે જતા રહીએ. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જે 7 ભૂમિકા, એટલે કે સમ્યક દર્શન માટેના 7 સ્ટેજીસ કીધા, એમાં પહેલું સ્ટેજ એ શુભેચ્છા સંપન્ન. એટલે કે માત્ર મોક્ષ અભિલાષ પણ નથી કહેવી, પણ મોક્ષે જવાની ઈચ્છા અથવા તો તરવાની ઈચ્છા કે કામના હોવી તે. અને એવું જ્યાં થાય, શુભેચ્છા થાય, પછી સુવિચારણાનું સ્ટેજ આવે. ઉપજે જે સુવિચારણા, પછી કહીએ કે તેને જ્ઞાન થાય છે અને પામે પદ નિર્વાણ. સુવિચારણાનું સ્ટેજ જેવું તેવું નથી. શુભેચ્છા પછી સુવિચારણા છે. હજી સુવિચારણામાં અંબાલાલભાઈને મૂક્યા નથી, એટલે કે આપણે એ વિચારવાનું છે કે હજુ માત્ર તમને મોક્ષની ઈચ્છા થઈ છે, કલ્યાણની ઈચ્છા થઈ છે. આવું જ વિશેષણ પ્રભુશ્રીજીને પણ પહેલા પત્રમાં મૂકેલું છે. 172મો પત્ર ખરું. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવો વગેરે પ્રભુશ્રીજી પરનો પહેલો પત્ર, પહેલી પ્રસાદી. અને એમાં વિશેષણમાં શું મૂક્યું છે તો કે સત જિજ્ઞાસુ માર્ગાનુસારી મતિ. ત્યાં સત પ્રાપ્ત કરવાની તમને જિજ્ઞાસા થઈ છે અને માર્ગાનુસારી મતિ. એવી રીતે અહીંયા પણ શુભેચ્છા સંપન્ન લખ્યું છે, એટલે કે મોક્ષે જવાની ઈચ્છા થઈ છે તેવા મુમુક્ષુજનો. કૃપાળુદેવનું આ વિશેષણ પણ કમ નથી. પછી સત્સંગના યોગે બોધે સુવિચારણા જાગે છે, અને એવી સુવિચારણા જાગે છે એટલે એ જ્ઞાન પ્રાપ્ત થાય જ થાય. બીજ જ્ઞાન કે આત્મજ્ઞાન કે સમ્યક દર્શન થાય છે જ. એ જે આત્મજ્ઞાનની 7 ભૂમિકામાં ચોથું સ્ટેજ આવે છે સત્વાપત્તિ. પહેલું શુભેચ્છા, પછી વિચારણા, પછી તનુમાનસી, અને ચોથું સત્વાપત્તિ. તે સત્વાપત્તિ એટલે સમ્યક દર્શન. એટલે કે ચોથા સ્ટેજમાં આવે છે ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થયું. ત્યાં સુધી હજી ઈચ્છા છે, પ્રયત્ન છે, પુરુષાર્થ છે, બોધ વગેરે સાંભળે છે, રુચિ થાય છે, અને પછી એ સમ્યક દર્શનમાં પરિણમી જાય છે. આગળ જઈએ. પત્ર 2 પહોંચ્યા છે.
એટલે કે અંબાલાલભાઈએ 2 પત્ર લખ્યા છે, બંને મળ્યા છે, જેમાંથી આપણે 427મો હમણાં જેનો જવાબ છે એ વાંચ્યો. 427મો વાંચીને અંબાલાલભાઈએ જે પ્રત્યુત્તર પાઠ્યો એ આપણને મળી શક્યો છે, આપણે વાંચ્યો. અને બીજો પણ એક પત્ર હતો, અત્ર સમાધિ પરિણામ છે. અત્ર એટલે આ સ્થળે, આ સમયે, અને આત્મ સમાધિ પરિણામ છે. અત્રનો એ પણ અર્થ થાય કે અમને સમાધિ જ છે અને સમાધિ પરિણામ છે. તો તરત જ પ્રશ્ન થાય કે સમાધિ એટલે શું? બહુ મોટો વિષય છે સમાધિનો. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. 568મો 569મો પત્ર. તો એની શરૂઆત જ એમ કરી 568માં ધર્મની વ્યાખ્યા મૂકી, કર્મની વ્યાખ્યા મૂકી, સમાધિની વ્યાખ્યા મૂકી, અસમાધિની વ્યાખ્યા મૂકી. તો સમાધિ કહેતા જ આત્મ પરિણામની સ્વસ્થતા. પરિણામ શું છે એ પણ વિચારવા જેવું છે. તો કે પરિવર્તનમ, ચારે બાજુથી નમી જવું, ઝૂકી જવું. તો ક્યાં નમી જવું, ઝૂકી જવું? તો કે આત્માને નમી જવું, ઝૂકી જવું. એટલે કે આત્મામાં જ રહે. પ્રણામ, પંચાંગ પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, સર્વાંગ પ્રણામ. પ્રણામ શબ્દ બોલવા જેવું ન રહે. પ્રણામમાં પણ પ્રવર્તનમ છે, પણ બધી જ રીતે આત્માને આત્મા થઈને રહેવું તે ખરેખર આત્મ પરિણામ છે. એ પરિવર્તનમનો અર્થ થયો. પણ બધા એમ રહી શકતા નથી. તો સંસારી જીવ છે, બીજા કોઈ જીવ પરિણામ છે એ કરે છે, તો બીજા દ્રવ્ય પણ પરિણામ કરે છે. એટલે કે પરિવર્તનમ તો કે પરિવર્તન પામે છે, રૂપાંતર પામે છે, અવસ્થા બદલાય છે, હાલ બદલાય છે, પરિપક્વતા આવી જાય છે, પાચન થઈ જાય છે, ફળ મળી જાય છે, કંઈક નિષ્પન્ન થાય છે એટલે નિપજ થાય છે. એ બધા જ પરિણામના અર્થ છે. અહીંયા પણ સમાધિ પરિણામ છે. એટલે વિચારવાનું છે કે ગમે તેવી ઉપાધિ હોય પણ અમારે સમાધિમાં જ અમે ટ્રાન્સમિટ કરીએ છીએ. ટ્રાન્સફર સમાધિમાં જ થઈ જાય છે. જે કંઈ પરિણામ છે તે ઉપાધિ નામ ઉપાધિ છે, પણ એનું ફળ પરિણામ અમારી પાસે આવે છે. ત્યાં અમે તો એને સમાધિમાં જ ખપાવીએ છીએ, સમાધિના ડબ્બામાં જ મૂકી દઈએ છીએ. સમાધિના ખાતામાં ખતવણી થઈ જાય છે. એ પણ સમાધિ પરિણામનો અર્થ છે. જેવી તેવી કૃપાળુદેવની શૈલી છે જ નહીં, પરમાત્માની શૈલી છે. એટલે વિચાર કરતાં કરી મૂકે એવી છે. અમારી નીપજ જે કંઈ છે આત્માનું પરિણામ છે, એ નીપજ કઈ છે, ઉપજ કઈ છે? તો કે સમાધિ છે. ગમે તે લાવો, અમારું પરિણામ આ અને આ જ છે. એટલે સમાધિ શબ્દ જ વિચારવા જેવો, પરિણામ શબ્દ વિચારવા જેવો છે. જે કોઈ સમયે દ્રવ્યનું ગુણનું પરિણમન થયા કરે છે, જેને આપણે પર્યાય કહીએ છીએ, એ પણ આ પરિણામ શબ્દનો અર્થ છે. અને અજીવ દ્રવ્ય પણ પરિણામ પામે છે, એ પણ આપણે અગાઉ વિચારી ગયા છીએ. તો અહીંયા તો ભગવાનનું કૃપાળુદેવના સમાધિ પરિણામ છે. તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે. અમને સમાધિ પરિણામ છે, પણ હજી બાહ્ય ઉપાધિને બાહ્ય કુટારો તો એટલો જ રહે છે કે વ્યવસાયથી નિવૃત્તિ મળી નથી. અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયયોગ હોવાથી નિષ્ક્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. અંબાલાલભાઈને લખે છે, પણ પોતાની દશા કહી દે છે. સાથે અંબાલાલભાઈને પણ ઉપાય સૂચવી દે છે કે અમારી ઉદાસીનતા હોવા છતાં, ઉપાધિનો પ્રસંગ છે એમાં ઉદાસીનતા છે, એટલે કે વિતરાગતા છે, અસંગતા છે, સમપણું છે. અમારા પરિણામ તો સમ જ રહે છે. તેમ છતાં ઉદયયોગ ઉપાધિનો છે, તો શું કરવા યોગ્ય છે? તો નિષ્ક્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. શાસ્ત્રકારો જ્ઞાની પુરુષો સંક્લેશ પરિણામ વારંવાર લખે. આ કૃપાળુદેવ જ એવા છે કે નિષ્ક્લેશ પરિણામની વાત લખે. જ્ઞાની પુરુષો, શાસ્ત્ર કરતા પુરુષો એમ લખે, આને ક્લેશ કહેવાય, આને સંક્લેશ પરિણામ કહેવાય. એમાં દેહાદિક પદાર્થ વગેરેના વિકલ્પો પણ આવી જાય, તે ક્લેશ. પતંજલિ ઋષિ થઈ ગયા, યોગ દર્શન લખ્યું, યોગ સૂત્ર લખ્યા. એમાં શું મૂક્યું ક્લેશની વ્યાખ્યા? કે રાગ, દ્વેષ, અવિદ્યા, અસ્મિતા, અભિનિવેશ, આ 5 ક્લેશ કહેવાય. રાગ દ્વેષ તો ક્લેશ કહેવાય, જાણીએ છીએ. અવિદ્યા, આત્મજ્ઞાન ન હોવું, તે પણ ક્લેશ છે. અને અસ્મિતા, અસ્મિ એટલે સંસ્કૃતમાં હું છું. તો કે હું પણ આનો ભાવ એટલે હુંકાર. હું છું, હું આત્મા છું એમ રાખે તો વાંધો નથી, પણ આ તો હું પણ આનો ભાવ છે એટલે અહમત્વ રાખે છે. હું અને હુંકાર કરે છે. આઈવરી ટાવરનો મોટો આઈ છે અને તે મારી નાખે છે, તે પણ ક્લેશ છે. અને છેલ્લે કીધું તે અભિનિવેશ. લૌકિક અભિનિવેશ એટલે કે આગ્રહ હોય છે, શાસ્ત્રનો આગ્રહ હોય તો શાસ્ત્રીય અભિનિવેશ હોય છે. આ 2 તો બધાને મારી નાખે છે. અને ત્રીજી અભિનિવેશની સુંદર વ્યાખ્યા મૂકી છે એમાં કે જ્ઞાની જેવા જ્ઞાનીને પણ માથે મરણ છે એમ કરીને મૃત્યુનો ભય જો લાગતો હોય, તો કે જ્ઞાની છે ને, જ્ઞાનીને ભય હોઈ શકે જ નહીં. એ અભય છે, એ નિર્ભય છે, કેમ કે અભય પદને પામવાના છે. પણ એની સારવાર, એના ઉપાય માટેની જે કોઈ યોજના ધરે છે, જે કોઈ પ્લાન કરે છે, જે કંઈ સારવાર કરે છે, એ દેહાધ્યાસ છે.
હવે મારે આ મટાડી દેવું છે, હવે આનો ઉપાય યોજવો પડશે, મારાથી આર્ત ધ્યાન થઈ જાય છે, મારાથી રૌદ્ર ધ્યાનમાં રહી જવાય છે, માટે મારે ઉપાય કરવો જ પડશે, તો કરે છે. પણ તે મરણના વારણનો નિવારણ અથવા તો મરણનો નિવારણ તો છે જ નહીં, આવવાનું જ છે, પણ એને અટકાવવાનું, વારવું એટલે કે એને નિવારવું, વારી નાખવું, અટકાવી દેવું એટલે કે મોડું આવે એ પણ બનવાનું નથી, પણ હું સુખેથી જીવી શકું એટલા માટે જે કંઈ તજવીજ કરે છે, સર્જરી કરે છે, સારવાર કરે છે, દવા લે છે, ઇન્જેક્શન મુકાવે છે, બીજી જે કોઈ ચરી પરેજી પાડે છે, તો એ બધું શું છે તો કે અભિનિવેશ છે, જીવવાનો આગ્રહ છે, જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે. જે થવાનું હોય તે જ થશે, જે વેદના મંડાણી છે તે જ ઉદયમાં આવવાની છે, અને ઉદયમાં આવે છે તો એ મને કર્મો એટલો છોડવાનો માર્ગ આપે છે. ઉદયમાં આવે છે એટલે કહે છે, ચેલેન્જ ફેંકે છે કે તારે છૂટવું હોય તો છૂટી જા, હું તો આવ્યો છું, મને બાંધી દે, મારા પર જીત મેળવી લે, વિજય મેળવવો હોય તો તારા હાથમાં છે. આપણા હાથમાં આ ભવે બોધનું શસ્ત્ર છે. અને નહીં તો શું થાય છે, દવા વગેરે સારવાર એ નિર્જરા કરાવવામાં ભાગ પાડી જાય છે. એટલે પાછું બીજા ભવે ભોગવવાનું થોડુંક બાકી પણ રહી જાય છે. નિર્જરા થવી જોઈએ તે થઈ શકતી નથી, ઓછી પડે છે, વળી નૂતન બંધ લાગે છે. એટલે એને પણ અભિનિવેશ કીધો છે. અને બધા શાસ્ત્રોમાં આ વાત નહીં નીકળે, 5 ક્લેશ મૂકે છે, એમાં અભિનિવેશના લૌકિક અને શાસ્ત્રીય અર્થ થાય, એની સાથે આ પણ અર્થ બેસે છે. અને એ સંક્લેશ ક્લેશ છે એના રહિત પરિણામે મારે રહેવું છે. એટલે કે સંપૂર્ણપણે રાગદ્વેષનો ક્ષય કરવો એ જ મારી ભાવના છે, ઈચ્છા છે, ઉપયોગ એમાં જ છે, એ જ એમની જિજ્ઞાસા છે, અગાઉના પત્રમાં આવ્યું, અને એ જ એમની આજ્ઞા છે. અને જીનેશ્વર દેવની આજ્ઞા પણ એ જ છે કે રાગદ્વેષથી વિરહિત થવું અને સાથે સાથે સ્વભાવમાં રહેવું અને વિભાવથી મુકાવવું, તો જ રહી શકાય. તો મારા પરિણામ તો ભલેને ઉદય ગમે તેવો હોય, પણ નિષ્ક્લેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. એટલે કે સહેજ પણ ક્લેશ રહિત મન તે ભવપાર, અને ક્લેશ સહિત મન તે સંસાર. ક્લેશ રહિત મન તો ભવથી પાર, યશો વિજયજી મહારાજે સ્તવનમાં ગવડાવ્યું છે. અને ક્લેશ સહિત હોય તો સંસાર ભજવાની વાત છે. તો જ્ઞાની પુરુષ તો સંસાર ભજે નહીં, સંસારમાં હોય પણ નહીં, એ ભવ પણ એમને માન્ય નથી. એટલે ક્લેશ રહિત વાત આવી ગઈ. એટલે કે નિષ્ક્લેશ પરિણામે, રાગદ્વેષ રહિત પરિણામે લખવાની બદલે સંપરિણતિએ રહેવાની બદલે અહીંયા શબ્દ જુદો છે. નિષ્ક્લેશ, કોઈ પણ જાતનો ક્લેશ કરવો નથી. મારું મન, મારો આત્મા કલુષિત થતું નથી, દૂષિત થતું નથી, મારે આત્માને દોષ લગાડવો નથી, ક્લેશ કરવો નથી. એવા પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. પોતાને પણ એમ કરવાની આજ્ઞા છે, પોતે જ પોતાને કહે છે. સાથે સાથે સામાન્ય વાત પણ આવી ગઈ કે અંબાલાલભાઈ, તમારે પણ પ્રવૃત્તિ કરવી હોય તો કરવી, પણ બને તેટલું નિષ્ક્લેશ પરિણામે કરવી ઘટે છે, કરવી યોગ્ય છે. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. અંબાલાલભાઈને પણ પ્રમાદ થાય છે એમ લાગે છે, અને પોતે કબૂલ્યું છે. અને કૃપાળદેવના જ્ઞાનમાં તો અભિપ્રેત છે જ. અને પ્રમાદ એટલે આત્મ સ્વરૂપનું વિસ્મરણ, એ તો છેક છેલ્લા સમય સુધી રહેતું હોય છે, કેવલ જ્ઞાન થતાં પહેલાં પણ હોઈ શકે છે. તો આ તો શરૂઆત છે. તો કે છે પ્રમાદ ઓછો કરવાનો છે, તો ઓછો કરવા માટે કોઈ સદગ્રંથનું વાંચન કરવા યોગ્ય છે. એટલે અહીંયા ધીમેકથી આજ્ઞા આપી દીધી કે પ્રમાદ રહીએ છે, માયા કરો છો, પણ એને ઓછી કરવા માટે એનો ઉપાય શું છે? તો કે સતદેવ, સદગુરુનું શરણું, એવી રીતે સદધર્મની વાત જેમાં લખી છે તે, ત્રણેય તત્વની વાત જેમાં આવે છે તે, સત્શાસ્ત્રનું, સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. એટલે સત્સંગ કરે છે, પ્રવૃત્તિ તો સારી કરે છે, તેમ છતાં કાં તો થોડાક વખત સત્સંગ મિસ થયો છે, થઈ શક્યો નથી, અથવા સત્સંગ થયો છે પણ ઘરે સત્શાસ્ત્રનું વાંચન કર્યું નથી. એટલે લખે છે, ફરમાવે છે કે સદગ્રંથ યાની કે સત્શાસ્ત્રનું વાંચન કરવા જેવું છે. એટલે ભગવાને અહીંયા શાસ્ત્ર વાંચનનો મહિમા પણ કહી દીધો છે, અને સમજવાની જરૂર છે. સત્શાસ્ત્રનો જીવ ઉપર અનંત ઉપકાર છે. પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી આખું પુષ્પ, 7મું પુષ્પ જ સત્શ્રુતનો ઉપકાર લખ્યો છે. અહોહો, સત્શ્રુત પરમ શ્રુતનો એટલો ઉપકાર વેદ્યો છે. અહીંયા પત્ર પૂરો થાય છે. કેટલીક જગ્યાએ સતદેવ, સદગુરુ અને સદધર્મનું તો વિચારણા કરવાની જ છે, પણ સત્શાસ્ત્રનો મહિમા કે બહુમાન આપવા માટે શાસ્ત્રને પણ નમસ્કાર કરતા હોઈએ છીએ. આપણે દિવાલ ઉપર ક્યાંય પણ આત્મસિદ્ધિજી મંદિરમાં હોય છે, દિવાલ ઉપર હોય, ફ્રેમમાં હોય, સીધી પેઇન્ટ કરેલી હોય, તો આપણે દેવગુરુ ધર્મનો વિનય કરીએ છીએ, શાસ્ત્રનો વિનય કરીએ છીએ. તો તે આત્મસિદ્ધિજી શાસ્ત્ર જડ અક્ષર છે,
તેમ છતાં તેને પણ નમસ્કાર કરીએ. અગર તો સમય સાજીએ, અગર તો કોઈ પણ એવું સત્શાસ્ત્ર કે સદગ્રંથ હોય અને નમસ્કાર કરીએ તો જરાય ખોટું નથી. પુસ્તક જળ છે એમ માનવા જેવું નથી. ભલે જળ હોય, એમાં લખાયું છે તે જ્ઞાનીના વચન છે અને તે જ્ઞાની છે અને જ્ઞાન જ્ઞાનીમાં રહેલું છે. જ્ઞાન જ્ઞાનીમાં કરો અને જ્ઞાનીએ જ્ઞાન જેમાં લખ્યું છે, વહાવ્યું છે, તે જ્ઞાન ગંગા છે. તે પવિત્ર, પરમ પવિત્ર, શ્રુત, સત્શ્રુત, પરમશ્રુત છે. એટલે આપણે નમસ્કાર કરીએ છીએ. કેટલીક વખત પૂજા ભણાવીએ છીએ તો સતદેવની પછી દેવ શબ્દ સત શબ્દ કાઢી નાખીએ. હંમેશા સતની જ હોય વાત. એટલે દેવગુરુ શાસ્ત્રની પૂજા, સતદેવ સદગુરુ સત્શાસ્ત્રની પૂજા. તો એમાં પણ સતદેવ સદગુરુ સાથે સત્ધર્મ આવી જ ગયો છે. એ પણ વિચારવા જેવું છે. આગળ જઈએ. પત્રાંક 429, મુંબઈ, મહાવદ 11 રવિ, વિક્રમ સંવત 1949, તારીખ 12/2/1893. આ પત્ર શ્રી રેવાશંકરભાઈ ઝવેરીને લખાયો છે. એટલે કૃપાળુદેવ કાકાશ્રીને પત્ર લખી રહ્યા છે. કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ ખેદ જેવું હોતું નથી. માનો કે કોઈ માણસ આપણા વિશે કંઈ લખે. રેવાશંકરભાઈએ જે પત્ર લખ્યો છે, જે વાત કરી છે, પત્રની જ વાત છે અહીંયા, એમાં એમણે કંઈક લખ્યું છે કે આ વ્યક્તિ આપણા વિશે આવું લખે છે, આવું બોલે છે, આવું વિચારે છે, આપના માટે આવું ઘસાતું બોલે છે અથવા તો આવું કંઈક વિચારે છે. એટલે કૃપાળુદેવ લખે છે કે કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે. એટલે અહીંયા વ્યવસાયની વાત છે, વ્યવસાય ચાલુ છે એટલે નિસ્બત વધારે તે છે કૃપાળુદેવનું. અને સાથે સાથે રેવાશંકરભાઈ પાર્ટનર હોવાથી એમને પણ લાગુ પડે છે. માણેકલાલભાઈ ગેલાભાઈ ઝવેરી એ પણ પાર્ટનર છે, એને પણ લાગુ પડે. એટલે કે કંઈક વ્યવસાય સંબંધી હોવાથી બધા ભાગીદારને લાગુ પડે, આખી પેઢીને લાગુ પડે, એ પણ હોવું જોઈએ. અને કૃપાળુદેવ વિશે કંઈ વધારે લખ્યું કયું હોય તો એ પણ હોઈ શકે છે. તો કે આપણા વિશે કંઈ જણાવે. હંમેશા જ્ઞાની પુરુષો માનાર્થે બહુવચન લખતા હોય તો એમાં પોતાની જાતને ઇન્વોલ્વ કરીને લખે. એટલે તમારા વિશે લખે છે એમ કહેવાની બદલે કે મારા એકના વિશે બોલે છે એમ કહેવાની બદલે આપણા વિશે ઇન જનરલ લખાયું છે. આ પણ એક સુંદર શૈલી છે. કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું એટલું મુખ્ય કામ છે. ત્યારે આપણે શું કરવું જોઈએ કે તરત જ અવિચારીપણે વાક્ય પણ પૂરું ન થયું હોય, સામી વ્યક્તિ શું કહેવા માગે છે એનો વિષય વિચાર્યા વિના અથવા તો વાંચ્યા વિના અર્થઘટન જુદું જ કરી નાખીએ, ઉતાવળે નિર્ણય આપી દઈએ, અભિપ્રાય લઈએ તો એ ઠીક નથી. કેવી રીતે વિચારવું જોઈએ તો ગંભીર મનથી. આ ગંભીર અને મનથી ક્યાં આવ્યું? ગંભીરતાથી એમ આવે. આ તો ગંભીર મનથી વિચારવું જોઈએ. એક તો મન જ ન હોવું જોઈએ, પણ મન છે એ મનન કરે છે તેનું નામ મન છે. જે વિચાર કરે છે, વિકલ્પ કરે છે, સાથે સાથે મનન કરી શકવાની જેનામાં શક્તિ છે તે મન છે. ભલે આત્માની સત્તા વડે થાય છે તો એ મન છે. તો અહીંયા ગંભીર મન એટલે બીજું કાંઈ નહીં, ગમ વત્તા ઈર, એના પરથી ગંભીર શબ્દ બન્યો, એના પરથી ગંભીર થયું. સંસ્કૃતમાં સાચો શબ્દ ગંભીર છે એટલે એ જ ગંભીર તરીકે ગુજરાતીમાં લખાય છે, બોલાય છે. તો ગહનતાથી, ગહરાઈથી, ઊંડાણથી વિચાર કરવો જોઈએ. સઘન રીતે વિચાર કરવો જોઈએ. ઉપર છલો વિચાર, ઉપર ચોટ્યો વિચાર નહીં, સઘન રીતે એના પરિણામ શું આવશે, એમ શા માટે લખે છે, બોલે છે, એવું શું આપણે કર્યું કે જેથી આ વિચારી શકીએ છે. એને કોઈની ચડાવણીથી, ઉશ્કેરણીથી લખ્યું છે કે પોતે જ આવું માને છે આપણા વિશે અને લખ્યું છે. તો ગહરાઈથી, ગહનતાથી, ઊંડાણથી, સઘનતાથી, સંગીનતાથી વિચારવું જોઈએ. ગંભીરનો એક અર્થ સંગીન છે કે કયા સંઘને હિસાબે લખ્યું છે અને આ વાત ખરેખર મજબૂત છે કે કેમ, સંગીન પાયો છે કે કેમ. તો પાયા વિનાની વાત છે કે ખરેખર એને કંઈક વાતમાં વજૂદ છે, એ પણ વિચારવું જોઈએ. એટલે આ બધું જ ગંભીરતાનો અર્થ થાય કે ગંભીર મનથી એટલે ગહરાઈ, ઊંડાઈ, સઘન રીતે, સંગીનતાથી, એથી પણ વિશેષ વિચાર કે દુરભિગમ્યતાથી. ગંભીર કહેતા દૂર અભિગમ્ય એટલે કે સહેલાઈથી ન સમજાય તેવું, એટલે કે મુશ્કેલીથી સમજાય, વાર લાગે. કોઈની વાત, કોઈનો અભિપ્રાય સમજતા આપણને કેટલીક વાર પણ લાગે છે. કેટલાકની શૈલી પણ આપણને સમજતા વાર લાગે છે. કેટલાકની વ્યવહારમાં, બોલવામાં રીત ઢબ એવી હોય છે કે આપણે જલ્દીથી શું કહેવા માગે છે કરી શકતા નથી, પામી શકતા નથી. સારી રીતે નથી પામી શકતા અને અન્યથા રીતે પણ સમજી શકતા નથી કે શું કહેવા માગે છે.
જેમ કોઈનો અવાજ બરાબર સંભળાતો નથી, એવી જ રીતે એનો કહેવાની પાછળનો સૂર શું છે એ પણ પકડાતો નથી, એનો સાર કે તાત્પર્ય સમજાતું નથી. તો ગંભીરતાથી એટલે કે મુશ્કેલીથી સમજાય એવી વાત છે, એટલે કે દુરભિગમ્ય શબ્દ છે, બહુ સુંદર શબ્દ છે. અને સૌથી વધારે કૃપાળુદેવને અહીંયા અભિપ્રેત હોય તે ગંભીર એટલે કમળ જેવા મનથી. ગંભીર મનથી એટલે કમળ જેવા મનથી. કમળ કેવી રીતે? તો કે દેખીતું શોભાયમાન જ છે, પરંતુ પોતે દાંડલી સાથે જોડાયેલું હોવા છતાં અને કાદવ જેવામાં ઉગ્યું હોવા છતાં તદ્દન નિર્લેપ હોય છે. એટલે એને કોઈ આસક્તિ થતી નથી, એ ક્યાંય અટકાતું નથી, એને કંઈ લેપ લાગતો નથી. અહીંયા આસક્તિ કરતાં એ લેપ કેવું છે કે એ લેપાતું ગુપાતું નથી. તો આપણે પણ કોઈ ગમે તે લખીએ કહીએ તો સાંભળવાનું કામ છે. નિર્લેપતાથી કમળ જે મૂગી ગયું, જન્મી ગયું અને પછી પણ એની રીતે જે અટકે છે, મુસ્તાક છે એટલે કે સ્થિર ઊભું છે, ક્યાંય અડતું અટકાતું નથી. એવી રીતે આપણે નિર્લેપ ભાવે કેવું છે, ગંભીર મનથી એટલે કંઈ અસર થવી ન જોઈએ, કમળ જેવી અનાસક્તિથી અથવા તો નિર્લેપતાથી. જુઓ, જ્ઞાની પુરુષો શબ્દ યોજે ત્યારે આપણને વિચાર કરતા કરવા છે કે શું કામ ગંભીર લખ્યું, અહીંયા ગંભીર મન શું કામ લખવું જોઈએ. એમ ન થાય કે આપણે જરા વિચારીને કરવું જોઈએ, તો કે ના, વિચાર કેવો? તો કે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું જોઈએ, એટલે કે આપણને કોઈ અસર થવી ન જોઈએ, એટલું મુખ્ય કામ છે. એમાં દોષ દર્શાવ્યો હોય તો દોષ કાઢી નાખવો, એમાં ગુણ લખ્યો હોય તો છકી જવાની વાત નથી, પણ કંઈક સુધારવાની તક હોય કે કેમ આપણી ભૂલ દર્શાવે છે, કયો કાંકરો આપણો બતાવ્યો છે, કયો દોષ બતાવ્યો છે, તો એ વાત બરાબર છે કે નહીં, એ જૂઠું બોલ્યા કે સાચું બોલ્યા છે, એ ચકાસવું પડે છે. તો કે ગંભીરતાથી ચકાસવાનું છે, એ વાત બરોબર છે કે નહીં એ જાણ્યા પહેલાં કંઈ હર્ષ ખેદ જેવું હોતું નથી. કમળ જેમ નિર્લેપ છે એવી જ રીતે આપણે શું, એમણે લખ્યું છે પણ એ વાત સાચી છે, એ વાત બરાબર છે કે નહીં, એટલે કે યોગ્ય છે, સાચી છે, તો વિચારવાનું છે. પણ એ જાણ્યા પહેલાં કંઈ હરખ શોક કરવા જેવું હોતું નથી, હર્ષખેદ જેવું હોતું નથી. આપણને શું થાય છે મોટે ભાગે કે જેવું કંઈક વાંચ્યું કે સાંભળ્યું કે જાણવામાં આવ્યું એટલે તરત એના વિશે અભિપ્રાય આપી દઈએ, એની વાત કરવા માંડીએ, એનું આગળ પાછળનો વિચાર કરતા નથી. જ્યારે કૃપાળુદેવ લખે છે રેવાશંકરભાઈને કે એ વાતમાં કેટલું વજૂદ છે, કેટલું મહત્ત્વ આપવા જેવું છે, એ ગંભીર મનથી સાંભળીને પછી વિચારવા જેવું છે. એટલું મુખ્ય કામ છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ. અહીંયા કામ આપણે ગંભીરતાથી સાંભળ્યા રાખવાનું છે. મારી ચિત્તવૃત્તિ વિશે ક્યારેક ક્યારેક લખાય છે, તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે. હું કેટલીક વખત મારું ચિત્ત શેમાં છે, કેમ છે, આકરો વૈરાગ્ય વર્તે છે. હજુ 1-2 દિવસ પહેલાં એટલે કે હમણાંના પત્રમાં એમ લખ્યું, દેહાદી સંબંધી કોઈ વિષાદ કરવા યોગ્ય નથી, મૂર્છા પાત્ર આ દેહ નથી, દેહની થોડી હાનિ વૃદ્ધિ ક્ષય અપચય થાય તો એમાં કંઈ વિચારવા જેવું નથી, સમજવા જેવું નથી, એના પ્રત્યે કોઈ લાંબુ દુઃખ લગાડવા જેવું છે નહીં. એ જે બધું આવ્યું કે દેહાદ્યાસ છોડી દેવા જેવો છે, તો રેવાશંકરભાઈ સ્નેહી સ્વજન કાકાશ્રીજ કાકાજી જ, અને કદાચ વિચાર આવે કે આ તો સ્ત્રી પરિવાર સંતાન વગેરેનું ધ્યાન નહીં રાખે, પરવા નહીં રાખે, વ્યવસાય છોડી દેવો છે, તર છોડી દેશે, ત્યાગી દેશે, સંસારથી તો ત્રાસેલા ભાગેલા જ છે કે એમને તો સંસારમાં રસ થતો જ નહીં, અને આ સગાઈ લગ્ન વગેરે થયું છે તો હવે શું થશે એવો કંઈ ભાવ આવી જાય. એટલે રેવાશંકરભાઈને લખે છે કે હું જ્યારે ચિત્તવૃત્તિ વિશે કંઈક લખું છું તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે, કે પરમાર્થની દૃષ્ટિએ, આત્મકલ્યાણની દૃષ્ટિએ મને આમ ઠીક લાગે છે, બીજું કાંઈ મારે કરવાનું નથી, બીજું કાંઈ તમે માની લેશો નહીં. વ્યવહારમાં માઠા પરિણામવાળો દેખાવો યોગ્ય નથી. મારા વ્યવહારમાં કંઈ ખરાબ લાગશે અથવા તો લજવાશે એવું હું કાંઈ કરવાનો નથી. વ્યવહાર તો જે છે તે છે, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ દશા છે, એટલો આકરો વૈરાગ્ય છે. ભયંકર ઉદાસીન વ્રત લઈને બેઠા છે, સંસારમાં રહીને પણ દ્વેષ નથી કરતા, રાગ નથી કરતા, એટલે કે અપ્રેમ દશાએ રહેવું એ ભયંકર વ્રત છે, ને ભયંકર વ્રત ભગવાને લીધું અને છેક સુધી પાળ્યું છે. ધન્ય છે પ્રભુને. એવા વ્યવહારના માઠા પરિણામવાળો તો મારો કોઈ વ્યવહાર છે જ નહીં, હોઈ શકે જ નહીં. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. થયેલા સંસ્કાર જન્મ જન્માંતરનો જોગી છે, એટલે કહે છે કૃપાળુદેવ કે જે સંસ્કાર પડી ગયા છે તે અમને પડી ગયા છે, આત્મકલ્યાણ માટે જ જન્મ છે, અને આ ભવે પરમાત્મા જ થઈને રહેવું છે. બહિરાત્માપણું તો બહુ ભજ્યું,
હવે અંતરાત્માપણું પ્રગટ્યું છે અને પરમાત્માપણું પ્રગટાવવાનું છે. અને તમને પણ એટલે કે જેને લખે છે તે એને પણ જે સંસ્કાર થયેલા છે તે મટવા દુર્લભ હોય છે. એટલે કોઈ પણ અનુસંધાનમાં લખ્યું હોય, રેવાશંકરભાઈ માટે પણ હોય, જે લોકો બોલી રહ્યા છે, લખી રહ્યા છે એમના માટે પણ હોય, કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યા છે તો જીવને મિથ્યાત્વના સંસ્કાર હોય તો બધું ખોટું ખરાબ જ દેખાય, નકામું જ લાગે. અને સમ્યક્ત્વ થવાના હોય, આત્મજ્ઞાન થવાના સંસ્કાર હોય તો એ પ્રમાણે થાય. તો એ જે સંસ્કાર છે, સ્મૃતિ છે, એ મટવી દુર્લભ છે. એટલે એક મહા મુશ્કેલીએ જાય છે. તો હોઈ શકે છે તે જીવ તે પ્રમાણે લખે, બોલે કે વર્તે, આપણે આપણી રીતે વર્તવાનું છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય, મારા હાથે એ અધ્યાર છે. કૃપાળદેવને કહેવું છે કે કંઈક જીવોના કલ્યાણનું કાર્ય થાય અથવા તો એ વિશે ચિંતન એટલે કે ચિંતા વિચારણા થાય. ચિંતન એટલે અહીંયા વિચારનાર્થમાં છે, મનનનાર્થમાં છે. એ સાધનનું મુખ્ય કારણ છે. જીવોને મોક્ષે જવું હશે તો સાધન જોશે અને સત્સાધન એ મુખ્ય કારણ છે. અને સત્સાધન પોતે પોતાનું નામ નથી લખ્યું કે હું છું એમ નથી, પણ કહેવાનો ભાવ એવો છે કે એ સાધનનું મુખ્ય કારણ છે. જો કલ્યાણ કરવું હશે તો સાધન જોઈશે અને સત્સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. આપણે જે કહીએ છીએ તે કે સત્સાધન કોણ છે તો કે પોતે છે. સાધનનું કારણ જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ પરમાત્મા છે. એનો આશ્રય લે તો એ સંસ્કાર મટી શકે છે, પણ એ અધ્યાર રાખ્યું છે. રેવાશંકરભાઈ સમજી શકે છે. બાકી એવો કોઈ વિષય નથી કે જેને વાસે ઉપાધિ તાપે દિનપણે તપવું યોગ્ય હોય, અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. અહીંયા રેવાશંકરભાઈને સૂચના આદેશ આપી દીધો કે એવો કોઈ વિષય નથી, 5 ઇન્દ્રિયનો વિષય નથી, અથવા તો જેના વિશે વાત કરવાની હોય સબ્જેક્ટ કહીએ, સબ્જેક્ટ મેટર કહીએ તો કે એવી કોઈ બાબત નથી, એવી કોઈ વાત નથી, એવો કોઈ વિષય નથી. બંને વાત લઈ લીધી. 5 ઇન્દ્રિયના વિષયમાં પણ અમે તપતા નથી, તપવું નથી, અને સાથે સાથે કોઈ એવી વાત બાબત પણ નથી કે જેને વાસે એટલે કે જેની પાછળ ઉપાધિ તાપે અમારે આ ઉપાધિ રાખવી પડતી હોય, ઉપાધિનો તાપ સહેવો પડતો હોય અને દિનપણે રહેવું પડતું હોય. દિનપણે એટલે ગરીબડા થઈને, લાચાર થઈને, વિવશ પરવશ થઈને તપવું પડે એવું નથી. અમારે આજીવિકા માટે કરવું છે એની ના નથી, ઋણ ફેડી દેવું છે એની ના નથી, પણ લાચારી કે પરવશતા નથી. એવી દીનતા તો છે જ નહીં, એવા ગરીબડા તો છીએ જ નહીં. 5 ઇન્દ્રિય છે, 6ઠું મન છે અને અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય અનંત ચતુષ્ટય લઈને આવ્યા છીએ. તો આત્મા આત્મા જ છે અને એના જેવો કોઈ શ્રીમંત નથી. બીજા બધા ગરીબ હોય તો ભલે, તો કે બધા આત્મા છે અને બધા શ્રીમંત છે. તો અમને એવી દીનતા નથી અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી. રેવાશંકરભાઈને જ લખાવ્યું છે કે મારે રાખવા જેવો નથી, તમારે પણ રાખવા જેવો નથી. તમે શું કામ એવા દિનપણે વર્તો કે વિચારો છો? અને શું કામ એવો ભય રાખવો જોઈએ કે જે આપણને લોકસંજ્ઞાથી જ રહેતો હોય? વિચારવાને અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોઈ શકે નહીં. મુમુક્ષુ જીવને આત્મજ્ઞાન કેમ થાય એની ચિંતના સિવાય બીજી કોઈ ચિંતા વિચારણા હોઈ શકે નહીં. કાલે શું થશે, કાલે શું થશે, શું ભવિષ્યમાં ક્યાં જઈને પડશું, હવે કઈ ગતિ કઈ યોની, આજનો વિચાર કરવાનો છે. ભવિષ્ય આવતો ભવ છે, આવતીકાલ નથી. ખરેખર આ તો વર્તમાન જીવન છે, વર્તમાન ભવ છે, વર્તમાન શરીર છે. પણ ભવિષ્ય કહેતા ભવાંતરે શું થશે, બીજો ભવ છે કે કેમ, અને છે તો ક્યાં જશું અને કેમ કરશું, પાછું એકડે એકથી શરૂ કરવું પડશે એમ તો ગમતું નથી. માટે અત્યારે કરી લેવા જેવું છે. ભરીએ ભાણીએ ભૂખ્યા રહેવા જેવું નથી. આપણે તૈયાર છે બધું તો આરોગી લેવા જેવું છે અને નિરોગી દશા કરવાની છે. યાને કે આત્માને જે રોગ લાગુ પડ્યો છે મિથ્યાત્વનો, એમાંથી નિરોગી થવાનું છે. ખરી નિરોગીતા તો એ છે, ખરું દુઃખ, ખરો કોલેરા, ખરી મરકી, ખરો પ્લેગ, તો જે મિથ્યાત્વ મહામારી કહીએ, મહારોગ છે એ છે, બીજા નથી. તો એ દશા પ્રાપ્ત કરવાની છે. આપણે લોગસ સૂત્રમાં પણ છેલ્લે શું કહીએ? આરોગ્ય બોહિલાભમ. આરોગ્ય એટલે રોગરહિત દશા થજો. એટલે ઘણી જગ્યાએ દવાખાનું, ક્લિનિકની બદલે રૂગ્ણાલય લખવામાં આવતું, તો એ રોગ ઉપરથી છે. એ રોગ છે અને એના ઉપાયનું સ્થાન જ્યાં કરવામાં આવે છે, સારવારનું સ્થાન છે, એ રૂગ્ણાલય કહીએ છીએ. તો અહીંયા આરોગ્ય એટલે આરોગ્ય બોહિ લાભમ એટલે મને રોગરહિત દશા પ્રભુ આપજો, અને બોહિ પછી લાભમ એટલે બોધિનો લાભ આપજો. એટલે કે સમ્યક દર્શનનો બોધ થજો અને સમાધિ માની લીધી છે, માગી લીધી છે કે આ ભવે સમાધિ મરણ થજો, અને પરિણામે છેવટે પણ છેવટની નિર્વિકલ્પ સમાધિ પણ પ્રાપ્ત થજો. એટલે આપણે આરોગ્ય બોહિલાભમ સભાહિવર મુત્તમમ દિનતું
અને મને ઉત્તમ શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ એવી સમાધિ પણ આપજો. પછી એ જ લોગસ સૂત્રમાં આગળ કહીએ છીએ, ચંદેશુ નિમલય રહ્યા, એટલે કે ચંદ્ર કરતાં પણ નિર્મળ છો, ઉજ્જવળ છો, પવિત્ર છો. આઈચેસુ પયાસૈરા, એટલે કે આઈચેસુ આદિત્ય કરતાં, સૂર્ય કરતાં પણ મહાપ્રકાશવાન એવું આપનું કેવળ જ્ઞાન છે, કે જ્ઞાનમાં બધું જ જડાહડા થાય છે. સૂર્યની જેમ ઉદય અસ્ત પરિભ્રમણ કાંઈ જ નથી, પણ કેવળ જ્ઞાન છે. તો એવા સિદ્ધ ભગવંત, સિદ્ધા સિદ્ધિ મમદી સંતુ, એવા સિદ્ધ ભગવંત મને પણ સિદ્ધિ આપજો, મને પણ આત્માની સિદ્ધિ આપજો. આત્મસિદ્ધિ શાસ્ત્રના રચયિતા ઓ કૃપાળુ દેવ, અમને પણ આત્મસિદ્ધિનું દાન આપજો, અમારી પણ આત્માની સિદ્ધિ થઈ જાય, એવો ભાવ છે. તો અહીંયા કૃપાળુદેવે રેવાશંકરભાઈને લખ્યું છે કે આપણે એવી કોઈ દિનપણે રહેવાની જરૂર નથી, અને તમારે આપણે એવો કોઈ ભય રાખવાની પણ જરૂર નથી. 7 ભય જીવોને સતાવતા હોય છે, એ 7 ભયમાંથી એકેય ભય આપણને શોભે નહીં, જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. એટલે એક ભય હોઈ શકે કે અજ્ઞાન છે તો જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું, બીજો લૌકિક ભય લોકસંજ્ઞાથી તો કાંઈ રહેવા જેવું છે જ નહીં. શું કામ? તો કે 128માં પત્રમાં મૂક્યું, લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકલાજ, લોકની શરમ, લોકસંજ્ઞા, લોકો શું કહેશે એ તો યાદ રાખવા જેવું છે જ નહીં, એને તો એક બાજુ મૂકી દેવા જેવું છે. આપણે સાચા હોઈએ તો બીજાની ચિંતા કરવા જેવું નથી, એ વાત છે અહીંયા મુખ્ય છે. એટલે અહીંયા રેવાશંકરભાઈનો પત્ર પણ પૂરો થાય છે. પત્રાંક 430 પૂરો તો થવાનો નથી, પણ આપણે શરૂઆત કરીએ. મુંબઈ, મહાવદ અમાસ, ગુરુ વિક્રમ સંવત 1949, તારીખ 16/2/1893. પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર છે. અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે. શરૂઆતમાં ઓમ લખ્યું છે અને પછી શરૂઆત કરે છે પત્રની. અત્ર પ્રવૃત્તિ ઉદય સમાધિ છે, એટલે પ્રવૃત્તિ તો ચાલુ જ છે, પણ અમને સમાધિ સમાધિ અને સમાધિ છે. લીમડી વિશે જે આપને વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. લીમડી વિશે એટલે શું? તો કે સૌભાગભાઈ સાયલાના છે, પણ સાયલા પધારતા પહેલાં કે શિફ્ટ થતાં પહેલાં, મૂવ થતાં પહેલાં તેઓ શ્રી લીમડી પણ હતા. એટલે લીમડી અને લીમડીના દરબાર કે ઠાકોર જે કહીએ તે, એમને જો કૃપાળુદેવનો સત્સંગ થાય અને આત્માની વાત સમજાય, સતની પ્રાપ્તિ થાય, તો ઘણા જીવનું કલ્યાણ થાય. કેમ કે રાજાશાહી છે, હજી ભારત સ્વાતંત્ર્ય થયું નથી, એટલે સ્વતંત્ર ભારતની પહેલાંની વાત હોવાથી રાજાશાહીનું કે રાજાનું જે મહત્ત્વ હતું, રાજાનું પ્રજા ઉપર જે આધિપત્ય હતું વગેરે જોતાં એવું લાગતું હતું કે જો રાજા ભળી જાય કે વળી જાય તો એની પાછળ આખી પ્રજા પણ વળે કે ભળે કે સમજે, સાચું સમજે, એ સૌભાગભાઈને બહુ ભાવ છે. અને કૃપાળુદેવ જેવો પરમાત્મા બીજો મહાવીર આ કાળમાં થાય અને એમનો આટલો આકરો વૈરાગ્ય હોય, આટલી વિતરાગતા હોય, નિર્ગ્રંથ દશા હોય, બીજા મહાવીર સ્વામી જ જોઈ લ્યો તો પછી સૌભાગભાઈને થાય છે કે આ હળહળતા કળિયુગમાં આવા જન્મી ગયા છે, સૌરાષ્ટ્રમાં જ છે, ગુજરાતી ભાષામાં જ છે, અને એમના થકી કલ્યાણ નહીં થાય તો એમને ખેદ રહ્યા કરે છે. એટલે લીમડી દરબાર, લીમડી ઠાકોરને આપ સમજાવો, મારું શું ગજું છે, હું શું સમજાવું, મને તો આવડે નહીં, ફાવે નહીં, એટલે આપ કંઈક એમાં પડો અને આપ કંઈક આ વાત કન્સિડર કરો, ધ્યાન પર લ્યો તો સારું. એવો પત્ર વ્યવહાર એ વખતે ચાલી રહ્યો છે. એટલે એ વખતના આ પત્રનો જવાબ આવી રીતે મૂક્યો. લીમડી વિશે આપણે જેમ કહીએ ને કે મુંબઈ મજામાં, મુંબઈમાં ઘરના મજામાં એમ કહેવાની બદલે મુંબઈ મજામાં, બાંધણી મજામાં, એટલે કે બાંધણી અને લાગતા વળગતા બધા મુમુક્ષુ, આશ્રમ, મંદિર વગેરે બધા મજામાં, એમ આપણે સમાચાર આજે પણ પૂછતા હોઈએ છીએ. તો એ વખતે પણ લીમડી દરબાર કે ઠાકોર નથી લખ્યું, પણ લીમડી વિશે જે આપણે વિચાર રહે છે તે કરુણા ભાવના કારણથી રહે છે, એમ અમે જાણીએ છીએ. એટલે ખીજાવા, ઠપકો આપવાની બદલે આવી રીતે કહી દીધું કે તમને બીજો કોઈ આશય નથી, કરુણા ભાવ છે એટલે રહે છે. એટલે તે જીવનું પણ કલ્યાણ થાય, એ પણ કરુણા, અને બીજી પણ કરુણા છે. બીજી શું કરુણા છે એ પત્રમાં આગળ આવે છે, આપણે લઈએ છીએ. કરુણા એટલે સીધો સાદો અર્થ તો આપણે દયા કહીએ, અનુકંપા કહીએ, પણ દયા અને અનુકંપા કરતાં પણ કરુણા શબ્દનું વિશેષ મહાત્મ્ય છે. તો એ કરુણા ઘણી વખત વૈરાગ્યના પર્યાય શબ્દ તરીકે વપરાય છે કે કરુણા એ જ વૈરાગ્ય છે, કરુણા એ ધર્મનું મૂળ છે, અને કરુણા એ સમ્યક્ત્વનું ચિહ્ન છે.
સમ્યક દૃષ્ટિને જે કરુણા હોય, જ્ઞાનીને જે કરુણા હોય, તે બીજા સંસારી જીવોને એવી કરુણા હોતી નથી. એને જે દયા છે તે બાહ્ય દયા છે, એ સ્થૂળ દયા છે. ભલે સારો ગુણ છે પણ એ સ્થૂળ અને બાહ્ય છે. પણ જ્ઞાની પુરુષને પોતાના આત્માની દયા હોવાથી ઓળખી લીધો છે. પછી બીજા જીવો પણ પોતાના આત્માને ઓળખે, એનું કલ્યાણ કેમ કરે એવો ભાવ રહ્યો હોય છે. એટલે એ દયાની વાત છે. અને વૈરાગ્યનું બીજું નામ જ એને ભાઈ તરીકે વૈરાગ્ય ભાઈ કીધા તો બેન તરીકે કરુણાબેન કહેવા પડે. કેમ કે આંસુ આવી જાય કે હૃદય રડી ઉઠે એ વૈરાગ્ય નથી તો બીજું શું છે? અથવા એટલો આકરો વૈરાગ્ય છે કે પછી એ આંસુ રૂપે પરિણમી જાય છે કે અહો બીજા પ્રત્યે એટલી અનુકંપા છે. જેમ કોઈનું શરીર ધ્રુજવા માંડે, ગાત્ર ધ્રુજે, અવયવ ધ્રુજે, એવી રીતે કોઈકને કરુણા આવી જતાં આત્મપ્રદેશોનું કંપન તો ચાલુ જ છે, એ દેખાતું નથી. એને કારણે આવી અનુકંપા કે કરુણા છે. તો ભલે સૌભાગભાઈએ લખ્યું એમ કહે છે કે તમને કરુણા રહે છે એટલે લખ્યું છે, પણ કોઈક પત્રમાં એમ પણ લખી દે છે કે તે જે લીંબડી ઠાકોરને દરબારને સમજાવવાની કડાકૂટમાં તમે ન પડો તો સારું. એની સાથે એક પત્રમાં એમ પણ લખે છે કે દીપચંદજી મુનિને સમજાવવાની કડાકૂટમાં હવે આપ ન પડો તો સારું. એટલે કે એમાં પડવા જેવું નથી. આ બંને પાત્રો માટે ગમે તેટલો હાઈ ઓપિનિયન હોવા છતાં કન્ક્લુઝન રૂપે આ વાત આવીને ઊભી રહી છે. આગળનું વિચારીએ. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પ્રાપ્ત થાય એમ નિષ્કારણ કરુણાશીલ એવા ઋષભાદી તીર્થંકરોએ પણ કર્યું છે. કારણ કે સત્પુરુષોના સંપ્રદાયની સનાતન એવી કરુણ અવસ્થા હોય છે કે સમય માત્રના અનવકાશે આખો લોક આત્મ અવસ્થા પ્રત્યે હો, આત્મ સ્વરૂપ પ્રત્યે હો, આત્મ સમાધિ પ્રત્યે હો, અન્ય અવસ્થા પ્રત્યે ન હો, અન્ય સ્વરૂપ પ્રત્યે ન હો, અન્ય આધિ પ્રત્યે ન હો. જે જ્ઞાનથી સ્વાત્મસ્થ પરિણામ હોય છે તે જ્ઞાન સર્વ જીવો પ્રત્યે પ્રગટ હો, અનવકાશપણે સર્વ જીવ તે જ્ઞાન પ્રત્યે રુચિપણે હો. એવો જ જેનો કરુણાશીલ સહજ સ્વભાવ છે તે સંપ્રદાય સનાતન સત્પુરુષોનો છે. આપણને તો સંપ્રદાય શબ્દ સાંભળીએ એટલે શું યાદ આવે? સ્થાનકવાસી, દેરાવાસી, તપાગચ્છી, અંચલગચ્છી, પાયચનગચ્છી, તેરાપંથી વગેરે વગેરે, ખરતરગચ્છી. અને બીજું શું યાદ આવે તો કે લીંબડી સંઘાડો, ગોંડલ સંઘાડો, બોટાદ સંપ્રદાય, ખંભાત સંપ્રદાય, બરવાડા સંપ્રદાય, એવા 5-10 નામ યાદ આવે છે તો ઘણા. તો આપણને તરત જ કોઈ ટોળું જ યાદ આવે કે કયા મુમુક્ષુ છે, તો આ ગામના, આ આશ્રમના મુમુક્ષુ કૃપાળુદેવના. એમાં આપણે વ્યક્તિગત નામ લેવાની જરૂર છે કે આમના મુમુક્ષુ છે, એમની ભક્તિ કરવાની છે, એમ કોઈ વ્યક્તિ વિશેષની ભક્તિ છે એમ તો નથી. નવકાર મંત્ર જેવા નવકાર મંત્રમાં પણ કોઈ વ્યક્તિનું નામ નથી, કોઈ વ્યક્તિ વિશેષ નથી. જેટલા પણ અનંતા અરિહંત થયા, અનંતા સિદ્ધ થયા, અનંતા આચાર્ય, અનંતા ઉપાધ્યાય અને અનંતા સાધુ સાધ્વીજી અને અનંતા સાધકો જે કોઈ સન્માર્ગનો, મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરે છે તે બધાને શુદ્ધ સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણ થઈ ગઈ અને થોડીક બાકી હોય અને ભજી રહ્યા હોય તેને, એ માર્ગે પડી ગયેલા એ બધાની આપણે ભક્તિ કરીએ, સ્તુતિ કરીએ, નમસ્કાર કરીએ છીએ. અહીંયા તો વ્યક્તિ વિશેષનું માન આવી જાય, મહત્ત્વ આવી જાય, મોટાઈ આવી જાય અને આપણે કહીએ કે આમના મુમુક્ષુ છે, આ ગ્રુપના મુમુક્ષુ છે, આ ગામના મુમુક્ષુ છે, આ મંડળ છે, આ આશ્રમ છે, વગેરે વગેરે. તો મુમુક્ષુ તેમ નથી. મુમુક્ષુ તે જ કહેવાય. એમાં કૃપાળુદેવનું નામ પણ પછી આવે છે કે સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તે મુમુક્ષુ. પછી એ ગમે તેને ભજતો હોય, પણ જો સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયેલો છે અને પછી મોક્ષને વિશે પ્રયત્ન કરે છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પાછળ પડે છે, તો એ રત્નત્રયનો પુરુષાર્થ આદર્યો છે તો બરોબર છે. અવળે માર્ગે તો નથી જતો, બીજા માર્ગે તો નથી જતો ને, તો એને પંથ કયો છે. રાગ દ્વેષ અજ્ઞાને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. તો જ્યાંથી ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, કશાય અજ્ઞાન રહિત થવું, મિથ્યાત્વ વિહોણા થવું, એ જ માર્ગ છે, એ જ મોક્ષની વાત છે. તો સંપ્રદાય કહેતા સમ વત્તા પ્ર વત્તા દા. સમ એટલે સંપ્રજ્ઞાતપણે, એટલે કે જાણી બૂજીને, વિચારીને, અધ્યયન કરીને, એ સંપ્રજ્ઞાતપણે, ઈરાદાપૂર્વક ચાહીને, એ સંપ્રજ્ઞાતપણે. પછી પ્ર એટલે આત્માનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે તે પ્રકૃષ્ટ સ્વરૂપ, ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. અને દા એટલે દાન આપવું. જે વ્યક્તિ જાણી બૂજીને પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટ્યું છે એટલા માટે બીજા જીવને સ્વરૂપનું જ જાણે કે દાન કરવાનું અર્થ એટલે ભાન આપે છે. તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન.
તો આત્મા તો જન્મ્યો છે એટલે છે જ, પણ એને હું આત્મા છું એવું ભાન આપે છે અને એવો ભાવ કરાવે છે. તેનું નામ સ્વરૂપનું દાન કહેવાય, ભાન કહેવાય. તો જે સંપ્રજ્ઞાતપણે પોતાને પામ્યો છે, સ્વરૂપની પ્રાપ્તિ છે, એટલે બીજા જીવને પણ એવા ઉત્કૃષ્ટ સ્વરૂપનું ભાન કરાવે છે. તેનું નામ સંપ્રદાય, એટલે સંપ્રદાન. અને એવું જે કરે છે, જ્યાં કરવામાં આવે છે, તેનું નામ સંપ્રદાય. બાકી ગચમત સંઘાડાની વૃત્તિ હોય એ તો સંસારની વૃત્તિ છે, એ સંપ્રદાય સાચો નહીં. આ સનાતન સત્પુરુષનો સંપ્રદાય આવો જ હોય કે જે મોક્ષે ગયા છે, મોક્ષે જવાના છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ ગઈ છે, એટલે કે સજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ છે અને બીજા જીવોને હવે કલ્યાણ કરી શકે છે, તેની વાત છે. કોઈ પણ જીવ પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે પણ પ્રાપ્ત થવાના કારણે પ્રાપ્ત થાય. એટલે કે પરમાર્થ પ્રત્યે માત્ર અંશપણે એટલે સમ્યક દર્શનનો અંશ પણ પ્રાપ્ત થાય એવું જેનું હોય તે. એટલે આપણે જે કાંઈ અધૂરું રહે છે તે યથાશક્તિ આવતીકાલે વિચાર કરીશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.